શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने गोपाष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। कार्तक सुद 8 गोपाष्टमी। આજે ઠાકોરજી પ્રથમ ગોચારણ માટે પધાર્યા। ઠાકોરજી થોડા મોટા થયા, હવે બધાય ગાયો ચરાવવા જાય, તો ઠાકોરજીને એમ થાય કે હું જાઉં, હું ગોવાળિયો છું અને મને ગાયો વાલી છે, એટલી તો કોઈને વાલી નથી। એટલે માએ કીધું નાના નાના બછડા ચરાવવા જાય કે નહીં, મેં તો બડો હો ગયો, મેં તો જાઉંગો। હવે માને તો પોતાની આંખ આગળથી એક પળ માટે પણ ઠાકોરજી દૂર થાય એ સહન ન થાય, એટલે સાંજનું કીર્તન આવે છે, ઇન અખિયન આગે તે લાલન, એકો પલ છીન હોત્યન ન્યારે। મારી આંખ આગળથી લાલા એક પળ માટે પણ દૂર ન જાતો, કારણ કે આટલા વખતે પ્રભુ પધાર્યા। બધા માને છે કે યશોદાજીને ત્યાં લાલો આવ્યો, પણ આ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, આ તો પ્રભુ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે। હવે આજે અવતાર દશામાં ગોપીઓને પ્રભુ વિના એક પળ નહોતું ચાલતું, ગાયોને નહોતું ચાલતું, બછરાને નહોતું ચાલતું, પશુઓને, પક્ષીઓને, વ્રજવાસીને, યમુનાજીને, તો માને કેવી રીતે ચાલે? એટલે મા કે હજી તું મોટો થા, પછી તને હું ગાયો ચરાવવા મોકલીશ। નંદ બાવા કે આનો કંઈક રસ્તો કરવો પડશે, કારણ કે યશોદાજીને તો એનો દીકરો ક્યારેય મોટો થયો એવું લાગશે જ નહીં। આપણો દીકરો 50 વર્ષનો થાય ને તો આપણે જાતો હોય ને બારગામ, એટલે આપણે કહીએ ધ્યાન રાખીને ગાડી ચલાવજો, તો બહુ ફાસ્ટ ચલાવે છે। અત્યારે હાઈવે ઉપર જુઓ, હવે ઓલા દીકરાના ઘરે દીકરા છે અને એનો દીકરો પરણી ગયો હોય તો એના ઘરે તો એ માં છે ને, એટલે યશોદાજી કે ના, થોડો મોટો થાય ને પછી હું તને ગાયો ચરાવવા મોકલીશ। હવે નંદ બાવાએ વિચાર કર્યો કે આનો કંઈક રસ્તો કરવો પડશે, બાકી યશોદાજી હા નહીં પાડે। ઠાકોરજી નંદ બાવા પાસે બેઠા હતા। બાવા, મેં તો ગયા ચરે જાઉંગો, તું શાંતિ રાખ, હું બધું તારી મા પાસે આજ્ઞા લઈ લો। એ તને એટલો બધો પ્રેમ કરે છે લાલા કે એ તને નહીં જવા દે। નહીં બાબા, મેં તો અલા જાજે તું, પણ હું કહું એમ કર। હવે રાત્રે બેઠા હતા એટલે નંદ બાબા યશોદાજીને બોલ્યા, લાલા કે મૈયા અયો જરા। યશોદાજી આવ્યા કે બોલો માહિર, એ કે ગર્ગાચાર્યજીએ ગાયો ચરાવવાનું ઉત્તમ મુહૂર્ત કાલે ગોપાષ્ટમીનું કાઢી દીધું છે, હવે એના પછી એકેય ઉત્તમ મુહૂર્ત નથી, અને આપણને ઠાકોરજીએ લાલો આટલા વર્ષે જૈફ ઉંમરે આપ્યો, હવે આપણે મુહૂર્ત પ્રમાણે કરીએ તો સારું। એ કે પછી કોઈ મુહૂર્ત, એ કે ના, ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત ગોપાષ્ટમીનું છે, જવા દેવો છે। જુઓ, યશોદાજી કે હા, મુહૂર્ત પ્રમાણે જવા દે એટલે આપણા જીવને શાંતિ।
ઠાકોરજી ઓલી બાજુ જોઈને હસે કે બાબા આપને જો કયો કોઈ નહીં કરે. માં સવારે વહેલા જાગ્યા ને તાતો ઉષ્ણ જળ ને ઉબટનો ને નવા વસ્ત્ર ને આભૂષણ ને ડબરા ભોગ તૈયાર કર્યા ને પહેલી વાર પોતાના આંખથી દૂર ઠાકોરજી, એવું કહેવાય છે કે પહેલે દિવસે ઠાકોરજી ગોપાષ્ટમીના દિવસે ગાયો ચારવા 13 કદમ ગયા હતા. આપણે જોયું છે 13 કદમ, આખું અંદર આમ 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 ગૂંચડા ગૂંચડા છે અને એટલું રળિયામણું છે. ત્યાં ગયા પછી જલ્દી બહાર નીકળવાનું મન ન થાય અને કદમના વૃક્ષો એવા છે અને નીચે કદમના વૃક્ષો એવી રીતે આમ ગૂંચવાયેલા છે જાણે કુંજની કુંજ. સવારે ઠાકોરજીને જગાડ્યા. લાલા જાનોય ગયા ચરાનો, ઓ જલ્દી. ઠાકોરજી તો આમ તરત જાગી ગયા. માએ સરસ સ્નાન કરાવ્યું, નવા વસ્ત્ર ને આભૂષણ ને. હવે ખબર પડી ગઈ સખાઓને કે કાલ તો લાલો આપણી જોડે ગાયો ચરાવે. તો હવારમાં તો હજી તો ઠાકોરજી કલેવું કરતા હતા ત્યાં તો બહાર બોમા, લાલા જલ્દી ચાલ્યો જલ્દી ચાલ્યો. દાવ ભૈયા કે જો આને જ્યાં આવવાનું હોય ને ત્યાં બાર ગોકીરો થાય ને થાય જ. આ હું જાતો તો ખબર પડતી હતી કોઈને? એમ પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો આ બધો ઉત્સવ ને આનંદ હોય. એટલે જ વ્રજમાં કહેવાય કે અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. તૈયાર કર્યા. માએ કાળું ટપકું કરી દીધું, ડબરા ભોગ ભરી દીધો, છીકો આપ્યો. પહેલાં એવા છીકા આવતા હતા, અત્યારે તો આ છોકરાઓને વોટ ધ મિનિંગ ઓફ છીકા કાંઈ ખબર ન હોય. આપણે બધું જોયેલું છે. અહીંયા લાકડી હોય ને બે બાજુ ડબરા ભોગ ઓલા હોય ને એની અંદર ડબરા મૂકેલા હોય અને ભૂખ લાગે એટલે એ ખાવાનો. એટલે છીકો તૈયાર કર્યો. દાવને બોલાવ્યો. દાવ કે આજે આપણો દાવ જ છે. સોન એ છોટા હે, બહાર નીકળા નહીં હે, નટખટ હે, ધ્યાન રખ્યો તું બડા હે, चिड़ाइयो मत, गया के पीछे पीछे ना जाए, जरा देखियो, यमुना जी में जल पिलाने वाकू मत भेजियो, तो अपने आप जइयो, और डबरा भोग 2 देती हूँ तेरे को और वाकू, ये छोटा छोटा है, एक साथ में नहीं खाएगा। वाकू बार बार भूख लगती है, दाव सुनता है कि यूं यूं करता है, मैं सब सुनता हूँ। અને થાકી જાય ને તો એને વૃક્ષના છાયામાં બેસાડજે, ગાયો ઝઘડતી હોય ને ત્યાંથી એને દૂર રાખજે। આ કદમના વૃક્ષ પર ચડે ને એને કૂદકા મારે ને એની જવાબદારી તારી। દાવ કે આખી દુનિયાની જવાબદારી લઈને બેઠો છું, હું એની જવાબદારી લેવાનો, પણ આ તો લીલા। તિલક કર્યો, ઓવારણા લીધા, વારી વારી વારણા લઉં તમારા શામળા, વારી વારી વારણા લઉં તમારા શામળા। હવે ઠાકોરજીએ કીધું મૈયા ચાલું મેં? હા ઠેર, જો અંદર દહીં ભાત મૂક્યા સુકણના। અમે નાના હતા ને પરીક્ષા દેવા જઈને જો બાને ખબર હોય તો 6 ભાંડડા હતા, કાંઈ કોઈને ખબર નહોતી કે અમે શેમાં ભણીએ છીએ, તો વળી દહીં ઠાકોરજીને ધરાવેલું આપે કે અમારા હાથે મિશ્રી લઈને હાલવા માંડીએ। ખબર જ ન હોય એ લોકોને કે કેટલી એક્ઝામ છે, ક્યાં છે, નંબર ક્યાં આવ્યો છે। એસએસસીમાં મારો નંબર શેઠ હાઈસ્કૂલ આવ્યો હતો, હવે અમે રહીએ સદરમાં, કેટલી દૂર થાય, સાયકલ ઉપર જાય તો 20-25 મિનિટ થાય,
એટલે કાકાને મેં કીધું આજ તમે સાયકલ ન લઈ જતા. મને કે કાં બેટા? મેં કીધું મારો નંબર સેઠ હાઈસ્કૂલમાં આવ્યો છે ને એટલે મારે 2 પેપર હોય. આપણા વખતમાં 11 થી 2 અને 3 થી 6. એમેય નથી પૂછતા કે બેટા શેમાં છો કે શું, કાંઈ નહીં. પણ આપણી સાયકલના લોક તો છે ને, એ જમાનામાં બીક નહોતી લાગતી કે કોક લઈ જશે. મેં તો કાંઈ વાંધો નહીં કાકા, અંદર મૂકી દઈશ. કેરિયરે તૂટેલું ફૂટેલું. ત્યાં પહોંચીએ. હવે 11 થી 2 એક્ઝામ દઈએ ને બધાને પેલા પૈસાવાળા હોય ને બધું હોય ને, એટલે થર્મોસમાં ચા ને નાસ્તો લઈને આવે. પહેલા દિવસે મેં કીધું આપણે તો ઘરમાંય ખબર નથી કે આપણે મેટ્રંગમાં છીએ. ત્યાં ગજાનનભાઈ જોશી, એ અમારા રાજકોટના મેયર ને એની દીકરીને અમે હારે વાંચતા એના ઘરે મોટી ટાંકી ઉપર. અત્યારે તો એટલા પેલા સારા માણસો, લાગણીવાળા, પ્રેમવાળા. સુવર્ણાનો નંબર ઓલી બાજુ આવ્યો, પીડીએમ બાજુ. મારો નંબર અહીંયા. તો વ્યોમેશ ને એ બધાય, કીર્તિદા એટલે સુવર્ણા નાની બેન, એ અમારાથી નાની એટલે એ મેટ્રિકમાં દૂધ ને નાસ્તો લઈને પહેલાં અહીંયા, અરે ચા ને નાસ્તો. મને દૂધ જિંદગીમાં નહોતું ભાવતું, હવે ભાવે છે. અત્યારે દૂધ નથી ભાવતું. પહેલાં મને હું કહું તમે જાઓ. પહેલાં હવે કાંઈ ઓલા ડિસ્પોઝેબલ નહોતા. સિલ્વર જન્મના ગ્લાસ લઈ આવે અને ડીશ, ખારી પૂરી ચેવડો ઘરે બનાવેલો ને ચાની યારે ખાઈ લઈને પછી એટલો મોટો પેડો આપે કુવાડવાનો. પહેલાં બહુ સારા આવતા હતા, હવે કાંઈ મારે કહેવું નથી. પછી જાય અને પછી સાંજે મને એમ કે તું સાયકલ લઈને શું કામ આવસ, થાકી જ. મેં કીધું ના, પણ કોણ મૂકવા આવે? અમારા ઘરમાં ખબર નથી કે હું એસએસસીમાં છું એમ. 6 વાગે છૂટી, બધાને એકબીજાને પૂછે કેવું ગયું, બધા આવી જાય. જસાણી કે ને આનું કેવું, જસાણી કે ને આનું કેવું. 6:30 પોણા 7 ઘરે આવી એટલે બાકી જો હું ટાઈમમાં છું. 8 જણને પેલા ભાખરીને શાક કરી નાખ, એ મને હાથ મોઢું ધોવા દો, મારે કાલે 2 પેપર. એ બધું કાંઈ બોલવાનું જ નહીં. એ લોકોને ખબર જ નથી કે એસએસસી ને પેપર ને આ ને તે ને. એ બધાનું રાંધી 9 વાગે નવરા થાય એટલે પછી પાછા કાકા બહાર સૂવે. ત્યારે લાઇટ નહોતી અમારે સ્ટ્રીટ લાઇનમાં. 12:30 થાય ને એટલે રોડ ઉપર શાંતિ થઈ જાય. 1-1:30 વાગે મને જગાડાય, ચા પી અને કાકાની બાજુમાં ખાટલો સવારે 5 વાગ્યા સુધી. પાછા 12 ટાઈમમાં એટલે હવે રસોઈ કરવાની હોય ને. તો આવી જે જિંદગી હતી ત્યારે આપણે ભણવામાં હોશિયાર હતા. ડિસ્ટિંક્શન સિવાય આવતું નહોતું. તો અહીંયા પણ ઠાકોરજીને માં વાલ કરે, પૂચકારે. બધા બારબુમાં આવે છે, આવે છે, આવે છે. દાવ કે માં હવે તડકો ઉપર આવશો. લાલા દાવ સમજી ગયા કે આવું કહીશ તો જ જવા દેશે. દાવ ભૈયા કે આ તડકો આવી જશે ને પછી હા હા તું જા. એને તડકામાં ન જવા દેતો, એને ઝાડ નહીં જાય. દાવ ભૈયા કે આ બધાનો ગુરુ છે. અને ઠાકોરજી ગાયો લઈને બહાર નીકળ્યા. માં ડેલી આવ્યા. ભૂખ લાગે જમી લેજે, તડકામાં વૃક્ષ નીચે બેસશે, યમુનાને એમ કૂદકો ન મારતો. ઠાકોરજી કે આખી દુનિયાનું ધ્યાન હું રાખું ને વ્રજ મારું, મારા વ્રજવાસી, મારી માં, મારું કેવું ધ્યાન. આ છોડીને ક્યાંય જવું ગમે નહીં. આવો પ્રેમ, આ માનું વાત્સલ્ય. અને પ્રથમ ગોચારણ ચલે કનાઈ. ગાયોને હા આ રહી ગયું. હવે માએ મોજડી દીધી. એ કે લે લાલા મોજડી પહેલે સરસ ભરાવેલી, તાર બાપા મથુરાથી લઈ આવ્યા છે. એ કે ઊભી પહેરવું. એ કે ગાયો ગણી આવું. કે કેમ? કે મારી ગાયો જેટલી એટલી મોજડી બનાવીને પહેરાવું ને તો હું પહેરું.
ગાયોને ક્યાંય મોજડી હોય? આ તારા ચરણ તો કોમળ. માં, મારા કરતાં મારી ગાયોના ચરણ કોમળ છે. એની ખૂર કેવી હોય છે?